જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ। તો નવા બ્લોગમાં સ્વાગત છે। આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। તો આજે આપણે નાસ્તો નથી કર્યો, આપણે આજે ફાસ્ટ છે। વિડીયોમાં બન્યા રહી। તો વાગી ગયા છે 9 ને અહીંયા આપણા સાળંગપુરવાળા હનુમાનજી મહારાજ તમે જોતા જશો। અને તમે જોઈ શકો ઠાકોરજી મહારાજ છે, દશામાં છે, અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે અને અહીંયા આપણા બુટ ભવાનીમાં છે, જોતા જશો। અને અહીંયા આપણા હનુમાન ચાલીસા છે, અહીંયા આપણા બુટ ભવાનીમાં છે, અહીંયા પણ આપણા ચામુંડમાં છે અને અહીંયા જોઈ શકો છો હરેક ભગવાન છે। બુટ ભવાનીમાં છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, હરેક ભગવાન છે। દર્શન કરી લેજો। જેને જેને આટલા ભગવાન હોય કોમેન્ટ કરજો મને। તો ભાઈ કાલે કેવું હતું કે ભાઈ આપણે શું છે કે એક નવા સાહેબ આવવાના હતા કે અમારે એક ભાઈ છે એના સાહેબ એનાથી ઉપર એએસએમ। તો કેવું થયું કે એ આપણે તો જો કે ખબર જ હતી ઓફિસમાં આવવાના છે સાહેબ। તો અમારે એક ભાઈ છે એ કેવા કે ભાઈ એડવાન્સ ટૂંકમાં અને મને કે સાહેબ આવી ગયા। તો મેં કીધું કોઈ વાંધો નહીં। પછી અંદર આપણે 5-10 મિનિટ ઊભા, પછી આપણે શું છે કે બધી જગ્યાએ આપણે ચક્કર માર્યું કોઈ આવ્યું છે કે નહીં। પછી આપણી જગ્યાએ બેસી ગયા આપણે, કેમ કે વર્ક બાકી હતું રજાને હિસાબે। તો શું છે કે વધી ગયું હતું, તો આપણે બેઠા હતા। પછી કેવું થયું કે એ પૂછ્યું એ ભાઈને કે ભાઈ માણસો કેમ હજી નથી આવ્યા? 9:45ની આસપાસ તો આવી જાવ, તોય આવ્યા નહીં। પછી એકબીજાને ફોન કર્યો ને પછી થોડીક વાર રિલેક્સ થયા। પછી મિટિંગ ગોઠવી। મિટિંગ ગોઠવા પછી 2 જણા વિઝિટમાં જવાના હતા, તો એ વયા ગયા। પછી એકબીજા વાતો કરતા હતા આમ ને તેમને ફલાણું ઢીકમાં। પછી ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો, કંઈક 12:30 વાગી ગયો હતો। પછી ભાઈ મંગાવવાના હતા ઓનલાઈન। પછી સાહેબ તો શું છે કે એની પહેલાંની કંપની હતી ત્યાં વયા ગયા હતા ચક્કર મારવા। પછી આ ભાઈ મંગાવ્યું ઓનલાઈન, પૂછ્યું કે ભાઈ તમે સાહેબ શું ખાઓ? તો કે કોઈ પણ વસ્તુ મગવી લ્યો ને મગવી લીધું। જય શ્રી કૃષ્ણ। નાસ્તો કર્યો તમે? તો નાસ્તામાં શું કર્યું તમે? ઓકે, તો આ શેની બોટલ પડી છે? સોડા પીધી। કઈ પીધી? સાદી સોડા મસાલાવાળી। તો આજે કેમ પીધી અત્યારમાં તમે? અત્યારે એવું લાગ્યું એટલે પીવી દુકાનના હોય ને સોમવાર ને એવું બધું પેટીસ ને એવું બધું ખાધું, ચેવડો ને એવું એટલે। ઓકે, તો જોઈ શકો છો આજે પ્રકાશ નથી સૂર્યનારાયણ, તમે જોતા જશો છે। પછી એવું થયું કે ભાઈ શું છે કે સાહેબ આવ્યા એટલે આપણે તો શું છે કે ભાઈ આપણા જગ્યાએ બેસવું જ પડે, કેમ કે શું છે કે વર્ક દેખાડવું જ પડે। નહીં તો કેવું થાય કે એમ થાય કે ભાઈ આ લોકો શું કામ નહીં કરતા હોય કે શું છે આ બધું, એટલા માટે। પછી કેવું થયું કે ભાઈ મારો ફ્રેન્ડ છે, પછી હું જમવાનો મારો ટાઈમ થઈ જાય ને આપણે 1:30 વાગે અને 1:45 હું પહોંચી જાઉં ઘરે। પછી જમી કરવીને પછી આપણે 2:30 વાગે નીકળી જાય ઓફિસે અને આપણે 3:10-5 પહોંચી જાય ને પછી મારે કેવું હોય કે ભાઈ ચાનો ટાઈમ થઈ જાય અમારે। પછી ચા આવે 3:30, પછી હું ને એક ફ્રેન્ડ નીકળ્યા કે ભાઈ હાલો ફાકી ખાતા હોય। પછી નીચે અમારે એક ભાઈ હે ફાકી, એની તો ફાકી કેવી છે કે બહુ સારી નથી હોતી, એટલા માટે। પછી અમે નીચે ગયા, પછી નીચે તેનું બંધ હતું। પછી મને કે ક્યાં જાઉં? મેં કીધું હાલો ને આપણે પહેલાં અમારે ચા આવતી શક્તિવાળાની ત્યાં, પછી ખાધી, પછી વાતચીત કરી। પછી એક આપણો જૂનો ફ્રેન્ડ મળી ગયો ભાઈ અશોક કરીને। પછી ધંધા વિશે વાત કરી, આમ ને તેમ ને પોલિસી શું હે ને શું નથી ને સબસિડી। તો એને વાત કરી કે અમારામાં સબસિડી નથી મળતી ને તમારામાં મળતી છે।
તો ભાઈ આજનો વ્યૂ તમે જોતા જશો, ખતરનાક જોઈ શકો છો. અને ફરતી બાજુ બિલ્ડિંગ છે, તમે જોતા જશો, જોઈ લ્યો છે ફરતી બાજુ. અને આમાં તો કેવું છે કે મેં તમને કીધું હતું કે આ જો પડી જાય ને એટલે સામેનો પ્રોજેક્ટ તમને દેખાતો હશે, એક નંબર હી જોઈ શકો છો. ન્યાય જો સોલાર પ્લેટ આવી જ ગઈ. અત્યારે તો કેવું છે કે હરેક જગ્યાએ સોલાર પ્લેટ હોય છે, એવું નથી કે ભાઈ ન હોય. નાનું મકાન હોય કે મોટું મકાન હોય ને હોય, અને ફ્લેટમાંય હોય ને હોય, જોઈ શકો છો. અને ત્યારબાદ તમે જોતા જશો જેસીબી આટલું પાડી નાખ્યું ને આટલું પાડી નાખ્યું હોય, તમે જોતા જશો. તો હવે કેવું છે કે આટલું જ બાકી છે, જોઈ લ્યો છે, આટલું જ રહ્યું છે. તો આજે શું રસોઈ કરવાના? આજે તો શાક રોટલી અત્યારે બનાવવાના છે. ઓકે. અને તમને આપણે બતાવ્યું હતું કે ભાઈ આપણું સ્ટૂલ તૂટી ગયું હતું. આપણે 2 કે 3 વિડીયો પહેલાંની વાત છે, જોઈ શકો છો. તો નવું આવી ગયું છે આપણું. અને હવે તો કેવું છે કે સ્ટૂલના એવા ભાવ થઈ ગયા, 350 ને 550 ને એવા બધા. અને ઓનલાઈનમાં તમે જુઓ ને ફ્લિપકાર્ટમાં કે એમેઝોનમાં, તો એમાં 250 બતાવે. હવે કઈ રીતે 250 બતાવતા હોય એ તો આપણને ખબર નથી. તો કેવું છે કે ભાઈ આપણા તુલસીજી જોઈ લ્યો, જોઈ શકો છો, ખતરનાક. અને બીજી વાત કરું ને તો કે અમારે કેવું થયું છે કે ભાઈ આ વેલ છે ને પાછળની સાઈડ એ ચોટી ગઈ છે ભીતમાં. હવે કઈ રીતે ચોટી ગયું છે આપને નથી ખબર, કેમ કે આપણે હરખી કરી ને એટલે આપણે ખબર પડી કે આ ચોટી ગયું છે વેલ, જોઈ લ્યો છે. અને માંજર તમે જોતા જશો આવું ફૂંકાઈ ગયા છે, જોઈ લ્યો. અને હમણાં તો શું છે કે ભૂલાઈ જાય છે, આપણે કામમાં હોય છે ને એ હિસાબે, જોઈ શકો છો. વાતાવરણની વાત કરીને તો કે હમણાં તો શું છે કે તડકો નીકળો છે, તમે જોતા જશો. અને પાછી ગરમી ને ગરમી. અને ભાઈ આપણે ક્રિકેટની વાત કરી તો કે ભાઈ આપણી ટીમ શ્રીલંકામાં ગઈ, તો કેવું થયું કે આપણા બધાય ખેલાડી હાલ્યા કે ભાઈ દેવધર પાડીકર અને KL રાહુલ, પછી જયસ્વાલ, ટૂંકમાં બધા હાલ્યા. અને બોલિંગ લાઇનમાં હાલ્યા. નહીંતર આપણે કેવું હતું કે હાલશે નહીં. અને આપણો જાડેજા ટૂંકમાં એ હાલ્યો ને બોલિંગમાં હાલ્યો. નકર આપણે કેવું હતું કે ભાઈ આ લોકો કેવું કરશે કે ભાઈ આપણી ઘર આંગણે જ હાલશે, બહાર તો હાલવાના નથી. પણ શું છે કે બારે હાલ્યા, એમ ટૂંકમાં કહેવાય તો સારું છે. અને એ લોકોની વાત કરીને તો કે એ લોકોની વહેલી વિકેટ પડી ગઈ. આપણી તો શું કે એવી બધી નહોતી પડી વિકેટ. અને પરફોર્મન્સ બહુ સારું હતું આપણું તો તમે જોઈ શકો છો. હવે ટૂંકમાં આટલું જ પાડવાનું છે, હવે જાજુ નથી રહ્યું, જોઈ લ્યો છે. હમણાં એ લોકોએ જો આટલું પાડ્યું કંઈક, પછી પાછું એ લોકોએ બ્રેક મારી દીધી. અને આ ઝાડવાની વાત કરીને તો કે તમે જોતા જશો, જોઈ લ્યો. અને આજનું વાતાવરણ જોઈ લ્યો, આવું જ હોય છે ટૂંકમાં, માવઠા જેવું. વરસાદ આવે એવું, પણ વરસાદ નામે નથી. તો આજ મંદિરે જવાના તમે? હા, હમણાં મંદિરે જઈને દર્શન કરવા. ઓકે. તો ભાઈ કેવું છે કે ભાઈ આંબાલાલે આપી હતી આગાહી કે 8 થી 15, પણ એ આગાહી ખોટી ગઈ. આમાં તો કેવું છે કે ભાઈ ભગવાનના હાથમાં હોય, આવે ન આવે. અને બીજી વાત કે આમ બધી બાજુ તમે જોવો ને ક્યાંય પણ વરસાદ નથી. નકર તો શું છે કે હોય વરસાદ પણ ક્યાંય નથી. તો એનું કારણ એ કે તો અહીંયા શું કામ આવે વરસાદ, ક્યાંય નથી તો એમ. અને ભાઈ અને આ વાત કરી તમે આ જોતા જશો, આ લોકોએ આવી રીતે ઓલું ઉપર મૂક્યું છે જેથી કરીએ ટૂંકમાં બોર્ડ મૂકે ને એ ટાઈપનું. પણ એમાં શું છે કે કલર કર્યો નથી એ લોકોએ, તમે જુઓ છે. ટૂંકમાં હવે કરશે, ટૂંકમાં કાર્ડ ખાઈ ગયું છે, જોઈ લો, જોતા જશો તમે. અને સામેની વાત કરી તો કે જોતા જશો તમે, એક નંબર
અને એ પ્લોટ ખાલી પડ્યા હતા. અત્યારે તો શું છે કે સાફ સફાઈ નથી એટલે બધાય ઘાસ ઉગી ગયું ટૂંકમાં એમ. તો ભાઈ મારા વિડીયોને અહીંયા વિરામ આપું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરી તમારી પાસે નવા નવા વિડીયોની નોટિફિકેશન. જય હિન્દ, જય ભારત.